ખેડૂત મિત્રો, બપોરના સૌને રામ રામ અને વંદન। આજે અમારા જ ગામના એક સક્રિય ખેડૂત એવા રામજીભાઈ ગુરદાસભાઈ પટેલના બોર પર આવેલા છે વિઝિટમાં આપણે, અને એમને ખાટી બટાકું નીકળે છે, કેવું નીકળે છે તમને લાઈવ બતાવીએ, એમની સાથે મુલાકાત કરાવીને એમની સાથે ચર્ચા કરીને તો મળીએ એમ છે। અને આ છે અમારા ખેડૂત, જો રામજી કાકા, જય માતાજી। જય માતાજી। જો જોરદાર તમારા બટાકું નીકળે છે। અને કયું બટાકું વાવ્યું હતું તમે? ખ્યાતિ વાવી। ખાતી કઈ કંપનીનું? મતલબ ખ્યાતિ કંપની। ખાતી પણ કોઈ સુભાષ કે કઈ? સુભાષ નહીં, ખ્યાતિ। ખાતી, બરોબર। તો ખાતી કંપનીનું બટાકું વાવ્યું હતું અને એમને પ્રોડક્શન બહુ સારું મળેલું છે। જો જોરદાર બટાકા નીકળે છે। એટલે ખેડૂતોને શું કહેવા માગો છો, ખાતી બટાકું વવાય કે ના વવાય? વવાય। ખ્યાતિ વવરાય। ખાતી વવાય। અત્યારે પુખરાજમાં તો ભાવ છે નહીં, નથી ભાવ। અને કોલંબો વાવ્યું હતું તમે? કોલંબો વાવી 200 રૂપિયા આપી દીધો। 200 રૂપિયા આપી દીધું। અને આનો વેપાર કરવાનો છે? ના, અરે ઘરે મૂકવા। આ મૂકવું છે એમ? તો એક સારા જ ખેડૂત છે જેમણે બહુ જોરદાર પ્રોડક્શન લીધેલું છે જો, અને માલ પણ બહુ એકદમ જબરજસ્ત પાકેલો છે, એકદમ પકાટ માલ છે, અને કોલિસ્ટરમાં મૂકે છે। એટલે પૂરા દિવસે કાઢ્યું? પૂરા દિવસે। 100 દિવસે? 100 દિવસે પૂરા દિવસે કાઢ્યું છે। અને કેટલું વાવેતર છે તમારા? 100 કટ્ટાનું। 100 કટ્ટાનું વાવેતર છે। જો 100 કટ્ટામાં ખાતી જોરદાર નીકળેલું છે। મિનિમમ 800 કે 900 કે 1000 કટ્ટા થશે, કેમ? એટલો અંદાજ છે। 1000 કટ્ટાનો અંદાજ છે। તો ખેડૂત મિત્રો, આપણે ખરેખર પુખરાજની જગ્યાએ ખાતી અથવા કોલંબો જેવી ક્વોલિટી વવરાય, જેથી ખેડૂતોને નુકસાન ના પડે। અને અત્યારે પુખરાજમાં અને ખાતી મોહનમાં તો હોલ પડવા મળ્યા છે, અને આમાં કોઈ પણ સમજો હોલની કે એસ્કેપ કે કશું જ સમસ્યા નથી। તો જય માતાજી રામજી કાકા। જય માતા। જય